ઢબોઈની નવીન વોર્ડ રચનાને લઈ રાજકીય મૂર્તિયાઓ અવઢવમાં. ઢબોઈ નગરની નવીન વોર્ડ રચના જાહેર કરવામાં આવી છે, જેમાં નવીન વોર્ડ રચનાને લઈ રાજકીય મૂર્તિયાઓ અવઢવમાં આવી ગયા છે. નવીન વોર્ડ રચનાને સમજવા રાજકીય ગોડફાધરના સહારે હોવાનું જણાય છે. ઢબોઈના વેગા કજાપુરને 2 નંબરના વોર્ડમાં, જ્યારે તરસાણા ટીમ્બીને વોર્ડ નંબર 3માં સમાવાયા છે, જ્યારે કેટલાક વોર્ડની સીમારેખાઓ બદલી નવા નંબર આપવામાં આવ્યા છે. કુલ 9 વોર્ડની 36 બેઠકોમાં અડધા જેટલી બેઠકો સ્ત્રી અનામતમાં આવશે. આમ 36 નગરપાલિકા બોર્ડમાં 18 પુરુષો સુપરસભ્ય હશે. નવીન વોર્ડ રચનાઓમાં કેટલાક સભ્યોની રાજકીય આત્મહત્યા હશે, કેમ કે કેટલાક નગરસેવકોએ પોતાના વોર્ડમાં જાન લગાવી કામગીરી કરી હતી. હવે વોર્ડની દશા, દિશા અને ખૂણાઓ બદલાતા કેટલાક વર્તમાન સભ્યો પણ અસમંજસમાં મુકાયા છે. આવનાર નગરપાલિકાની ચૂંટણી જીતવા વોર્ડની રચના સમજવી મુશ્કેલ હશે. આવનાર સમયમાં કેટલાય રાજકીય મૂર્તિયાઓને વોર્ડ બદલવાની ફરજ પડશે, એ પણ નક્કી છે. ટૂંકમાં મોનોપોલીવાળા વોર્ડને ખાસ ટાર્ગેટ કરાયા છે, જેને લઈ સલામત બેઠકોના ઉમેદવારો માટે સલામત બેઠક શોધવી હિમાલય પર ચઢાણ જેવી કપરી હશે. ઢબોઈની નવીન વોર્ડ રચનામાં 36 બેઠકોમાં 18 સ્ત્રી આદિજાતિ, 5 ઓબીસી અને 9 સામાન્ય, 5 બક્ષીપંચ, 31 અનુસૂચિત જાતિની, જ્યારે 18 પુરુષો અનુસૂચિત આદિજાતિ અને 1 અનુસૂચિત જાતિની બેઠકો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ચૂંટણી પંચની પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ અગાઉની વોર્ડ રચનાની જાહેરાતમાં વોર્ડ 9માં આદિજાતિ સ્ત્રીની બેઠકમાં સુધારો થયો છે, જ્યારે ઢબોઈના 54,895ના મતદારોનો વોર્ડ 6,333, 6,242, 6,323, 6,303, 6,054, 5,587, 5,489, 6,646, 5,918માં સમાવેશ થાય છે. મતદારોની વહેંચણીમાં પણ કેટલાક વોર્ડમાં અસમાનતા હોવાનું જોવા મળે છે, જ્યારે કેટલાક વોર્ડના નંબર બદલાયા છે, જેમાં જૂનો 3 નંબર વોર્ડ 5 તરીકે અને 5ને 3 નંબર, જ્યારે 6ના વોર્ડને 8 નંબરમાં ફેરવવામાં આવ્યા છે, જેને લઈ રાજકીય ઉમેદવારોમાં અસમંજસ જોવા મળે છે. એક વાત નક્કી કે વોર્ડ રચનાને લઈ કેટલાય સંભવિત ઉમેદવારો વોર્ડ રચનાને સમજવા ગોડફાધરના શરણમાં ગયા છે. હવે જોવું રહ્યું કે આવનાર ચૂંટણીમાં નગરમાં નવા જૂનીના એંધાણ જોવા મળશે, એ નક્કી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.